નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આજે ભયંકર વરસાદની આગાહી હોળી ધૂળેટી પહેલા મોટી ભેટ બજેટમાં દેવા માફીની જાહેરાત બજેટમાં કોંગ્રેસે કર્યો વિરોધ વીજળીના કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર બોર્ડ પરીક્ષા પહેલા બોમ્બની ધમકી બજેટમાં આવાસ યોજનાની જાહેરાત નાના બાળકોને મોટી ભેટ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના પૈસા વધ્યા બજેટમાં ખેડૂતો માટે ખુશખબર વિધવા સહાય યોજનાના પૈસા વધ્યા ગૌરક્ષણ માટે 500 કરોડ મળ્યા દીકરીઓ માટે 40 કરોડની સહાય જૂની શરતોની જમીન અંગે એક મોટો નિર્ણય 2026ના બજેટથી મોટો ફાયદો સુરતમાં આજે ભારે વરસાદ સોના ચાંદીના ભાવમાં વધારો ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી શરૂ ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજે ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી છે મિત્રો ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો 20 ફેબ્રુઆરીના રોજ એટલે કે મિત્રો આજે ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાઓ જેવા કે મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં ગજવીજ સાથે માવઠું પડી શકે છે અને મિત્રો આ સમયગાળા દરમિયાન 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે જો કે મિત્રો 20 થી લઈને 24 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યનું હવામાન સૂકું રહેશે તેવું અત્યારે જાણવા મળ્યું છે અને મિત્રો અત્યારે એટલે કે મિત્રો આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી છે અને મિત્રો સાથે 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હોળી ધૂળેટી પહેલા મોટી ભેટ મિત્રો આ હોળી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ રહેવાની છે તેવું અત્યારે જાણવા મળ્યું છે કારણ કે મિત્રો એવા અહેવાલો સામે આવ્યા છે કે સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થા એટલે કે મિત્રો ડીએ માં વધારો કરવાની જાહેરાત કરી શકે છે અને મિત્રો જો આ વધારો થાય તો મિત્રો લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો થશે કારણ કે મિત્રો ગયા વર્ષે સરકારે વધારો 3% કર્યો હતો પરંતુ મિત્રો આ વખતે 6% થવાની કર્મચારીઓની માંગ છે અને મિત્રો જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 58% થઈ ગયું હતું અને મિત્રો આ વખતે મોંઘવારી ભથ્થું 60%ની ઉપર જશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બજેટમાં ખેડૂતોના દેવા માફીની જાહેરાત થઈ છે તો મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો બજેટમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત થઈ નથી પરંતુ મિત્રો થશે તેવું અત્યારે કોંગ્રેસે જણાવ્યું છે અને મિત્રો ત્યાર પછી રાજ્યમાં ખાલી પડેલા સરકારી પદો માટે ભરતીનું કેલેન્ડર પણ જાહેર થશે તેવું અત્યારે કોંગ્રેસ સરકારે જણાવ્યું છે અને મિત્રો પેન્શનરોની અંદર વધારો કરવાની માંગ કરી અને સાથે મિત્રો અમિત ચાવડાએ વિધવા પેન્શન અને દિવ્યાંગ જૂથો માટેની પેન્શનોમાં વધારો કરવાની માંગ કરી હતી અને તેમણે મિત્રો અન્ય ભાજપ શાસિત રાજ્યોની જેમ ગુજરાતમાં બહેનોને 500 રૂપિયામાં ગેસ બોટલ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે એટલે કે મિત્રો 2026ની અંદર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે અને મિત્રો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સહાય પેકેજ આપવાની જાહેરાત કરી છે કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોને 2000નો હપ્તો મળે છે અને મિત્રો બજેટ 2026ની અંદર એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે ખેડૂતોના પૈસા વધશે પરંતુ મિત્રો હવેથી કોંગ્રેસે જાહેરાત કરી છે કે ખેડૂતોને હવે 3000 રૂપિયા મળશે અને ત્યારબાદ મિત્રો નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને મિત્રો યોજનાઓ નવી આવશે અને મિત્રો કર્મચારીઓ અને પેન્શનરોમાં પગાર વધારાની માંગ પણ કોંગ્રેસે કરી છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો આ જે જાહેરાત છે તે મિત્રો કોંગ્રેસે કરી છે અને મિત્રો ભાજપ સરકારે આ જાહેરાત કરી નથી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બજેટમાં કોંગ્રેસે કર્યો વિરોધ. મિત્રો ગુજરાત વિધાનસભા વર્ષ 2026 અને 27 નું બજેટ રજૂ થાય તે પહેલા જ મિત્રો કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મિત્રો અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મિત્રો વિપક્ષે 500 રૂપિયામાં સિલિન્ડર આપવા તથા મિત્રો જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પણ જાહેરાત કરી હતી અને મિત્રો ખેડૂતોના દેવા માફ કરવાની મુખ્ય માંગણીઓ પણ દોહરાવી હતી. અને મિત્રો બજેટ સત્રની શરૂઆતમાં જ વિરોધના કારણે અત્યારે રાજકીયની અંદર માહોલ ગરમ થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદ. મિત્રો આજે ગુજરાતમાં મિશ્ર ઋતુ વચ્ચે હવે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. મિત્રો આજે પંચમહાલના ગોધરામાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે અને મિત્રો દાહોદના લીંબખેડા રબડાલ વિસ્તારમાં અત્યારે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું છે. તો મિત્રો બીજી તરફ અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને મિત્રો સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. જોકે મિત્રો અહીં માવઠું પડશે તો મિત્રો ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોમાં રહેલી છે તેવું અત્યારે જાણવા મળ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારી યોજનામાં મોટો ભ્રષ્ટાચાર. મિત્રો કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાએ અત્યારે આક્ષેપો કર્યા છે કે નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને જો અત્યારે સીબીઆઈ તપાસ થાય તો મિત્રો મોટા માથાઓ પણ પકડાઈ શકે છે. અને મિત્રો અત્યારે માત્ર દાહોદ જિલ્લામાં જ કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. અને મિત્રો આ ઉપરાંત તેમણે સવાલો એ પણ ઉઠાવ્યા છે કે ગુજરાત સરકાર નર્મદા યોજનાના બાકી 8,000 કરોડ રૂપિયા પડોશી રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ પાસેથી કેમ વસૂલતી નથી તે હવે જોવાનું રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બોર્ડ પરીક્ષા પહેલા બોમ્બની ધમકી. મિત્રો ગુજરાતની સ્કૂલોમાં અત્યારે બોમ્બની ધમકી મળી છે અને મિત્રો ધમકીના ઈમેલને લઈને અત્યારે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. મિત્રો આજે મુખ્ય સચિવ સંજીવ કુમારે તમામ પોલીસ વડા, કલેક્ટર અને ડીઈઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને મિત્રો આ મીટિંગમાં સીબીએસઈ અને આગામી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન ધમકી મળે તો મિત્રો શું પગલાં લેવા તે અંગે મિત્રો ચર્ચાઓ કરાઈ રહી છે. અને મિત્રો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અને મિત્રો પરીક્ષા પહેલા સ્કૂલોનું સઘન ચેકિંગ કરાશે તેવું અત્યારે શિક્ષણ વિભાગે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બજેટમાં આવાસ યોજનાની જાહેરાત. મિત્રો ગુજરાતના બજેટમાં ઘર સોના માટે એક સંકલ્પ હેઠળ મિત્રો અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ લોકો માટે મોટી જાહેરાત કરાઈ છે. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર અને પંડિત દીનદયાળ આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત મિત્રો આ વર્ષે 3,15,000 થી વધુ નવા આવાસો બનાવવાનું સરકારે આયોજન કર્યું છે. અને મિત્રો આ કલ્યાણકારી હેતુ માટે સરકારે 4,272 કરોડની ફાળવણી કરી છે. અને મિત્રો આ પગલાંથી લાખો પરિવારોને પોતાના પાકા ઘરનું સપનું સાકાર કરવામાં સરકાર મદદ કરશે તેવું અત્યારે જાણવા મળ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નાના બાળકોને મોટી ભેટ. મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે અત્યારે 360 કરોડ રૂપિયાનો ખર્ચ 2,000 નવી આંગણવાડીઓ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી 2,000 થી વધુ નવી આંગણવાડીઓ બનશે અને મિત્રો આ માટે GARD
આરસી દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલો મુજબ અત્યારે સુધારા પણ હાથ ધરવામાં આવ્યા છે અને મિત્રો આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ નાગરિક કેન્દ્રિત સેવાઓ અને માનવ સંસાધનોનો વિકાસ કરવાનો છે અને મિત્રો આ પગલું બાળકોના પોષણ અને શિક્ષણ સ્તરમાં સુધારો લાવશે તેવું પણ સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના પૈસા વધ્યા। મિત્રો ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને મિત્રો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવે છે અને મિત્રો આ યોજનામાં કન્યાઓ માટે કોઈ આવક મર્યાદા નથી, પરંતુ મિત્રો અગાઉ કુમારો માટે વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખ હતી અને મિત્રો વધુને વધુ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ લઈ શકે તે હેતુથી હવે સરકારે કુમારોની વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવા માટે પણ અત્યારે સરકારે મોટી જાહેરાત કરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બજેટમાં ખેડૂતો માટે મોટી ખુશખબર। મિત્રો ગુજરાત સરકારના વર્ષ 2026 અને 27ના બજેટમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કૃષિ યાંત્રિકીકરણ માટે 1565 કરોડની જોગવાઈ કરી છે અને જેમાં મિત્રો ટ્રેક્ટર અને ડ્રોન જેવા સાધનો પર સહાય આપશે સરકાર અને મિત્રો પશુપાલકો માટે પણ 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટ અને ગૌ માતાના પોષણ માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે અને મિત્રો આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ માટે પણ 1340 કરોડ અને મિત્રો સિંચાઈ યોજનાઓ માટે 3043 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિધવા સહાય યોજનાના પૈસા વધ્યા। મિત્રો અત્યારે ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અત્યારે વિધવા બહેનોને આર્થિક મદદ મળી રહે તે માટે મિત્રો મોટી ફાળવણી કરવામાં આવી છે। મિત્રો આ યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને ડીબીટી દ્વારા માસિક આર્થિક સહાય આપવામાં આવે છે અને મિત્રો આ યોજના માટે બજેટમાં 2848 કરોડની જોગવણી કરવામાં આવી છે અને મિત્રો આ રકમથી વિધવા બહેનોને સ્વાવલંબી બનાવવામાં મદદ મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો 2026ની અંદર 2848 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને મિત્રો આ ફાળવણી વિધવા સહાય યોજનાની અંદર કરવામાં આવી છે। તેથી મિત્રો જે પણ બહેનો વિધવા સહાય યોજનાનો લાભ લઈ રહી છે તેમને મિત્રો 2026ની અંદર વધારે જોવા મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગૌરક્ષણ માટે 500 કરોડ રૂપિયા મળ્યા છે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ અને ગૌ સંવર્ધન તથા ગૌ કલ્યાણ પ્રત્યે રાજધાની અને પ્રબળતાનું સ્પષ્ટ પ્રતિબંધ અત્યારે જોવા મળ્યું છે। મિત્રો આ યોજના અંતર્ગત ગૌશાળાઓનું આધુનિકરણ, ગાયોને પોષણયુક્ત આહાર, સારવાર અને સંભાળની વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો આ માટે બજેટમાં ₹500 કરોડની જોગવણી પણ કરવામાં આવી છે અને મિત્રો આ પગલું ગૌ સંરક્ષણને મજબૂતી આપશે અને મિત્રો ગ્રામીણ અર્થતંત્રને પણ ટેકો આપશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દીકરીઓ માટે 40 કરોડની સહાય। મિત્રો ગુજરાત સરકારે મહિલા પ્રતિનિધિત્વ જાળવવા માટે અત્યારે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક આગળનું પગલું ભર્યું છે। મિત્રો અત્યારે કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર સરકારે કરી છે અને મિત્રો રાજ્યની તમામ આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને મિત્રો આ યોજનાની અંદર તમામ દીકરીઓને આર્થિક સહાય મળશે અને કૌશલ્ય તાલીમ સાથે રોજગારીની તકો પણ પૂરી પાડવામાં આવશે અને મિત્રો આ યોજના અમલ માટે બજેટમાં 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને મિત્રો આ પગલું દીકરીઓને ટેકનિકલ ક્ષેત્રમાં આગળ વધારવા માટે મદદ મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જૂની શરતોની જમીન અંગે એક મોટો નિર્ણય સરકારે લીધો છે। મિત્રો અત્યારે રાજ્ય સરકારે ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતના હિતને ધ્યાનમાં રાખીને અત્યારે અત્યંત મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય જાહેર કર્યો છે। મિત્રો નવા નિયમ મુજબ અત્યારે ગ્રામીણ વિસ્તારમાં આવેલી નવી શરતની અવિભાજ્ય અથવા પ્રતિબંધ શરતવાળી ખેતીની તમામ જમીનો હવે આપમેળે જૂની શરતની જમીન તરીકે ગણાશે અને મિત્રો સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થશે, કેમ કે મિત્રો અત્યારે જમીન માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ હવે ભરવું પડશે નહીં તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ના બજેટથી મોટો ફાયદો। મિત્રો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી એવા જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે આ બજેટ સરકાર અનેક યોજનાઓ લાવી છે અને કોઈ ગેરસમજ ઊભી થાય તો મિત્રો સરકાર તેનો જવાબ આપશે તેવું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું છે અને મિત્રો રાજ્યમાં એગ્રો બિઝનેસ પોલિસી પણ લાવવામાં આવી છે અને જેમાં મિત્રો 5000થી વધુ MSME નો સમાવેશ કરવામાં આવ્યો છે અને મિત્રો આ બજેટથી ગુજરાત નવી ઊંચાઈએ પહોંચશે અને મિત્રો બજેટની 65% ફાળવણી રસ્તા અને આવાસના મકાનો વિકાસ માટે ખર્ચાશે તેવું અત્યારે જાણવા મળ્યું છે અને જેથી મિત્રો રાજ્યનો વિકાસ થશે તેવું અત્યારે જીતુ વાઘાણીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સુરતમાં આજે ભારે વરસાદ। મિત્રો સુરતમાં માવઠાની આગાહી વચ્ચે આજે મિત્રો વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને મિત્રો ઝાપટા પડ્યા બાદ અત્યારે ધોધમાર વરસાદ શરૂ થતા લગ્ન પ્રસંગમાં અડચણ પણ ઊભી થઈ છે। મિત્રો અત્યારે સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને મિત્રો લગ્નની સિઝન જોશમાં ચાલતી હોવાથી અત્યારે ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા મંડપ અને શણગાર પણ પલટી ગયા છે અને મિત્રો વરસાદી ઝાપટાને કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। મિત્રો સતત ઘટાડા બાદ આજે મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। મિત્રો સોના ચાંદીની કિંમતોમાં અણધાર્યો ઉછાળો આવતા અત્યારે મિત્રો ગ્રાહકો હેરાન થયા છે। મિત્રો આજે સોનાના ભાવમાં 2290 રૂપિયાનો વધારો થતા 24 કેરેટ 10 ગ્રામનો ભાવ 1,54,200 રૂપિયા પર પહોંચી ગયો છે અને બીજી તરફ ચાંદીમાં પણ મિત્રો આજે મોટો ઉછાળો જોવા મળ્યો છે। મિત્રો ચાંદી પ્રતિ કિલો દીઠ અત્યારે મિત્રો 15,000 રૂપિયા મોંઘી થઈ છે અને મિત્રો જેને કારણે 1 કિલો ચાંદીનો ભાવ 2,55,000 રૂપિયાથી વધીને આજે 2,70,000 રૂપિયા થયો છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી શરૂ। મિત્રો ગુજરાતમાં 23 ફેબ્રુઆરી 2026 થી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે અને મિત્રો આ માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે કેબિનેટ બેઠકમાં 130 ખરીદ કેન્દ્રો પરથી ખરીદીનો નિર્ણય લેવામાં આવશે અને ભારત સરકારે તુવેરનો ટેકાનો ભાવ 8,000 પ્રતિ ક્વિન્ટલ અને 1,600 પ્રતિ મણ નક્કી કર્યો છે અને અત્યાર સુધી 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને સાથે મિત્રો નોંધાયેલા ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવશે અને જેથી મિત્રો તેઓ નિયત સમયે પાકનું વેચાણ કરી શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે ખેડૂતોના દેવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને મિત્રો ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય એવા શૈલેષ પરમારના પ્રશ્નોના જવાબમાં અત્યારે રાજ્ય સરકારે ચોંકાવનારી માહિતી આપી છે। મિત્રો છેલ્લા 2 વર્ષમાં રાજ્યનું કુલ દેવું નોંધપાત્ર રીતે વધ્યું છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો વર્ષ
વર્ષ 2023 અને 24માં ગુજરાતનું કુલ દેવું 3,52,718 કરોડ રૂપિયા હતું અને મિત્રો વર્ષ 2024 અને 25માં સુધારેલા આંકડા મુજબ દેવું 3,99,633 કરોડ રૂપિયા પહોંચ્યું છે અને જ્યારે મિત્રો વ્યાજ ચૂકવણીની વાત કરીએ તો મિત્રો 2023 અને 24માં વ્યાજ ચૂકવણી 24,964 કરોડ હતી અને મિત્રો આજે 2024 અને 25માં 25,945 કરોડ રૂપિયા થઈ છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। એટલે કે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોના દેવાની અંદર સતત વધારો જોવા મળ્યો છે અને મિત્રો તેના વ્યાજની અંદર પણ વધારો જોવા મળ્યો છે। તેથી મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ બગડી છે તેમ અત્યારે કહી શકાય। તો મિત્રો 2026ની અંદર હવે સરકારને ખેડૂતોની દેવા માફી કરવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો તમે ક્યાંથી આ વિડીયો જોવો છો તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો।